કિમોથેરાપી એટલે બેઝિકલી સાઇટોટોક્સિક ટ્રીટમેન્ટ કે જે આપણા બોડીમાં જે ગ્રોવિંગ સેલ્સ છે એને મારવાનું કામ કરે. આપણા બોડીમાં જ્યારે કેન્સર હોય છે ત્યારે સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોવિંગ સેલ્સ કેન્સરના હોય છે અને કિમોથેરાપી એને મારવાનું કામ કરે છે. પણ સાથે સાથે કિમોથેરાપી બીજા ગ્રોવિંગ સેલ્સ એટલે કે લાઈક વાળ છે, નખ છે, આપણી બોડીની અંદરનું મ્યુકોઝા અમે કહીએ કે આપણે ગલોફામાં તમે જોશો તો પિંક કલરનું જે મ્યુકોઝા આવેલું છે એવું અંદર જીઆઈ સિસ્ટમમાં એટલે કે આંતરડામાં પણ મ્યુકોઝા આવેલું છે. તો એ મ્યુકોઝાના સેલ્સ પણ કન્ટિન્યુઅસ ગ્રોવિંગ હોય. તો આ બધા જે ગ્રોવિંગ સેલ્સ છે એને મારવાનું કામ કિમોથેરાપી એટલે કે દવાઓ કરતી હોય છે. તો એના લીધે કેટલીક સાઈડ ઇફેક્ટો ઊભી થતી હોય છે. પણ વર્ષોથી જેમ જેમ સમય ગયો એમ કિમોથેરાપીમાં ખાસું એવું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. હવે કિમોથેરાપીની સાઈડ ઇફેક્ટો ઘણી બધી ઓછી થઈ છે અને એના કરતાં પણ એની સાથે આવેલી સપોર્ટિવ મેડિકેશન ઘણી બધી ઇમ્પ્રૂવ થઈ છે. એટલે એક જમાનામાં આજથી 10-15 વર્ષ કે 20 વર્ષ પહેલાં માન્યતાઓ હતી કે કિમોથેરાપી લીધા પછી પેશન્ટ બેડ રિડન થઈ જાય છે. એ વાત સાવ ખોટી છે. 90% લોકોને એટલો બધો કોઈ જ પ્રોબ્લેમ નથી આવતો. ઘણા બધા દર્દીઓ તો કિમોથેરાપી સાથે જોબ પણ કરે છે, પોતાનું રૂટીન કામ પણ કરતા હોય છે.